હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બેટા? આપણે જાગૃત આવાસની જીટીયુની સ્પેશિયલ આ નવી ચેનલ સ્ટાર્ટ કરી છે. તો તમે લોકો જેવી રીતે જાગૃત આવાસને સપોર્ટ કર્યો તેવી રીતે આ ચેનલને પણ સપોર્ટ કરજો, બરાબર? હવે જીટીયુમાં જે લોકો સેમેસ્ટર 3 ડિગ્રીમાં જે છે એ લોકોના એક્ઝામ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થયા છે આજથી. યસ, એને વિશે આપણે આજે વાત કરવાના છીએ. રેગ્યુલર સ્ટુડન્ટ્સે શું કરવાનું છે અને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જે લોકો એડમિશન લીધું છે એ લોકોએ શું કરવાનું છે, એ બધી વસ્તુ બેટા હું આજના વિડીયોમાં ડિસ્કસ કરવાનો છું. બીજી અગત્યની વાત, બેટા જો તમારે અમારી સાથે સેમેસ્ટર 3નું સ્ટડી કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી એપ્લિકેશન છે, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ત્યાં આગળ જઈ અને તમે લોકો અમારી સાથે સ્ટડી કરી શકો છો. અત્યારે 700થી વધારે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે થર્ડ સેમેસ્ટરના અને જબરજસ્ત રીતે સ્ટડી કરી રહ્યા છે, બરોબર છે. એમાં કેતન સર જે છે મેથ્સ 3 દરેક બ્રાન્ચનું લઈ રહ્યા છે. તો જે લોકોને અમારી સાથે જોડાવવું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા એપ્લિકેશનની લિંક છે. બેટા જે લોકો ડી2ડીના વિદ્યાર્થીઓ છે એ લોકોએ હાલ કોઈ ફોર્મ ભરવાનું નથી, કેમ કે તમારે હજુ નવા તમારા ડિગ્રીના એનરોલમેન્ટ નંબર આવશે, એટલે તમારા લોકોએ હાલ કશું કરવાનું નથી. હાલ ડી2ડી સિવાયના જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એના વિશે વાત કરીશું આપણે. તો એમાં બેટા તમારી જે એક્ઝામ ફોર્મ ભરવાની જે ડેટ જે છે 1 સપ્ટેમ્બર એટલે કે આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને એ એક્ઝામ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ જે છે બેટા 17/10 જે છે એ તમારી લાસ્ટ ડેટ રહેશે. તો જે લોકોને આ એક્ઝામ ફોર્મ જે છે એ ભરવાનું હોય એ ભરી દેજો. લાસ્ટ ડેટ પર ડિપેન્ડન્ટ ન રહેતા, બરોબર છે. આ વસ્તુ તમે લોકો ખાસ સમજજો. અને ડી2ડી વાળાને જ્યારે એનરોલમેન્ટ નંબર આવશે એટલે એનો અલગથી સર્ક્યુલર આવશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્ફોર્મ કરી દઈશ. તમારે તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જઈને એક્ઝામ ફોર્મ ભરવાનું હોય છે. જે રીતે તમે લોકો સેમેસ્ટર 1નું ફોર્મ ભર્યું હતું બેટા, સેમેસ્ટર 2નું ફોર્મ ભર્યું હતું, એવી જ રીતે તમારા લોકો સેમેસ્ટર 3નું પણ ફોર્મ ભરવાનું છે. ઠીક છે? તો ફોર્મ ભરી દેજો અને યસ, એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.